નમસ્કાર ખેડૂત મિત્રો, હું સોમકુભાઈ જાખડા, જય ભૂતનાથ ફાર્મ ઉછૈયા, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. આ ચેનલ બનાવવાનો મારો ઉદ્દેશ છે કે ખેડૂતો જેમ બને તેમ ગૌ આધારિત ખેતી તરફ વળે. ને આપ જે જોઈ રહ્યા છો બાંબુનો ઉપયોગ અત્યારે ખેતરની ફરતે ફેન્સિંગ કરવામાં, કોઈ ઝૂંપડી બનાવવામાં, કુંડલી બનાવવામાં એમાં પણ ખૂબ જ કામ આવે છે. અને આ તમારી ફાલતુ જગ્યા પડી હોય ખેતરની આજુબાજુ છેડામાં, એમાં પણ આપ વાવી શકો છો. આજે આપ ખેતી જોઈ રહ્યા છો તે છે મારા સફેદ ચંદન. સફેદ ચંદનનું મને અમારે 3-4 વર્ષ અગાઉ જે ઠોકતે વાવાઝોડું આવ્યું એમાં અમારા ઝાડ, મારા આંબા ને આ ચંદન હાવ નષ્ટ થઈ ગયા છે, પણ પાછા મૂળિયામાંથી આ કોળાનો છે, અમુક ચંદન બસી ગયા છે. એ આ ચંદન આપને હું દેખાડી રહ્યો છું. આમાં પણ અત્યારે તમે વાવ્યા પછી 7-12 સડાવી તો કાયદેસર થઈ જશે, કોઈ જાતનો કંઈ પ્રોબ્લેમ લાંબી પ્રોસેસ નથી. આપ જોઈ રહ્યા છો તે આ તુલસી કેરો. વાડીની અંદર હું એક ખૂણામાં તુલસી કેરો રાખું છું. આગળ આપ જોઈ રહ્યા છો કે બીલી, આંકડો, પીળી, કરણ ને એ બધું 10 પરણી અર્કમાં મારે જરૂર પડે છે અવારનવાર. એટલે આસો પાલવ, બીલી, પીળી, કરણ, આંકડો એવા 7 થી 8 જાતના વસ્તુ છે મારા ખેતરમાં હું છેડા ઉપર રાખું છું. ને આપ જોઈ રહ્યા છો છે ચંદનની ખેતી છે. ખેડૂત મિત્રો, જય ગૌ માતા, જય ધરતી માતા.